નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ લિંકને શેર કરજો। તો મિત્રો, આજે લેવાયેલ બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 7 વિષય ગણિત એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીશું। નંબર 1 જે આપણે વિકલ્પો આપ્યા છે, અંગ્રેજી મૂળાક્ષર એચને સમમિતિ રેખાઓ ખાલી જગ્યા હોય છે તો 3 હોય છે, લંબઘનને ખાલી જગ્યા સપાટી હોય છે તો 6 હોય છે, 40ના 25% લેખે તો 10 થાય છે, 18 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા કેટલી હોય છે? 9 હોય છે। કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? 9 હોય છે। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પ્લીઝ તમને વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરજો। નંબર 5 ખાલી જગ્યા એક પદી છે તો એની અંદર આપણો જવાબ આવશે 9। પૂરું પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ? તો ડી આવશે 360। મોસંબીનો પડછાયો ખાલી જગ્યા હોય છે તો વર્તુળ તરીકે હોય છે। હવે 5x⁴ માઇનસ x⁵ જ્યારે +3માં ખાલી જગ્યા અચલ પદ હોય છે તો 3 હોય છે। નંબર 9ની અંદર આપણો જવાબ આવશે બી। 10માં આપણો જવાબ ડી આવશે। નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ આપણે લખવાના હતા વિદ્યાર્થી મિત્રો। તો ચોરસનો પરિભ્રમણીય કોણ 90 થાય છે તો સાચું છે, આ ખોટું છે, આ રાઈટ આવશે, આ ખોટું આવશે, આ બી ખોટું આવશે અને આ રાઈટ આવશે। હવે નંબર 2 ખાલી જગ્યાઓ પૂરવાની પ્રથમ ખાલી જગ્યામાં જે પદ બને છે એ વિજાતીય બને છે, બીજીમાં 180, આમાં 50, આમાં 8, આમાં 6, આમાં 5/7, આમાં 3, આમાં 8, આમાં 2 બને છે, જ્યારે આની અંદર 3x + 4 આવશે। તમારા જે દાખલા હતા દાખલા ગણવાના હતા, આનો જવાબ 18 આવે છે, જ્યારે આનો જવાબ છે એ 38 આવે છે। આ જે જોડકા છે વિદ્યાર્થી મિત્રો, એ જોડકા તમારે જોડવાના હતા। આ નળાકાર છે, આ શંકુ છે અને આ ગોલક છે। હવે વિદ્યાર્થી મિત્રો, નીચેના સમમિતિ રેખાઓ દોરવાની હતી। જો અહીં આપણે દોરી દીધી છે, તમે જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજનું ધોરણ 7નું સોલ્યુશન। અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે 1 આવશે, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5 અને 6 જે તમારે અંક ખૂટતા હતા એ અંક આપણે દર્શાવવાના હતા। આની અંદર સૌથી મોટી સંખ્યા તો 3, 4, જે આમાં 2ની 100, આમાં સજાતીય આવશે, આ સજાતીય આવશે અને આ વિજાતીય આવશે। તો આ વિદ્યાર્થી મિત્રો તો આજનું તમારું સંપૂર્ણ ગણિત ધોરણ 7નું પેપર સોલ્યુશન। જો તમે અમારા ચેનલની અંદર નવા હોય, હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।